ગુડ મોર્નિંગ બેટા. વાણિજ્યક પત્રનું સ્વરૂપ એ ચેપ્ટરની અંદર આપણે છેલ્લે સહી એટલે કે હસ્તાક્ષર પ્લસ પરપ્રો સિગ્નેચર એટલે કે બીજાવતી સહીનો અધિકાર અને આ ઉપરાંત શુભેચ્છા દર્શક સમાપન જોઈ ચૂક્યા હતા. આજના દિવસની વાત કરીએ તો આજે આપણે આગળ વધશું વાણિજ્યક પત્રમાં સમાવાતા પ્રસંગોપાત ભાગની વિસ્તૃત ચર્ચા. હવે આપણે પત્રમાં સમાવાતા પ્રસંગોપાત ભાગ વિશે વિસ્તૃતમાં નીચે પ્રમાણે ચર્ચા કરશું. એટલે હવે આ એવો ભાગ છે કે જે ઓકેશનલી વર્ક કરતો હોય છે, મતલબ કે જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે એડ કરવાનો થાય. નોટ અ કમ્પલસરી. આપણે આની પહેલાંનો જેટલો ભાગ જોયો બેટા, તારીખ છે, શીર્ષક છે, સંબોધન છે, મુખ્ય ભાગ છે, શુભેચ્છા દર્શક સમાપન છે અને છેલ્લે સાઈ છે. આ જે છે બેટા એ કમ્પલસરી છે કે તમે ગમે તે લેટર લખો તેની અંદર તમારે પ્રોફેશનલી લેટરની અંદર એટલી બાબતો ખાસ જાશે જ. જ્યારે પ્રસંગોપાત ભાગની અંદર જ્યારે જરૂરિયાત પડે ત્યારે તે બાબતો એડ કરવાની થાય. એમાં સૌથી પહેલું અંગત અથવા અન્ય નોંધ. પર્સનલ નોંધ કરીએ કે અધર આપણે નોટેશન્સ આપવાનું હોય તો કેવી રીતે અપાશે? પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે સત્વરે ધ્યાન આપે, એટલે કે જલ્દીથી ધ્યાન આપે. માહિતી માત્ર પોતાના પૂરતી જ રાખે અથવા તો કોઈને જણાવે નહીં કે બાબતનો યથાયોગ્ય પ્રત્યુત્તર વિગતે આપે. એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતા હોય ત્યારે સૌથી ઉપર એટલે કે ઉપરના કોરા રાખેલા ભાગમાં અથવા ઉપરના હાંસિયામાં મોટા અક્ષરે અર્જન્ટ, પર્સનલ, કોન્ફિડેન્શિયલ અથવા તો પ્રાયોરિટી જેવા શબ્દ લખવા જોઈએ. હવે ખાસ કરીને જો આપણે પત્ર જેને આપવાનો છે એ વ્યક્તિ પાસે જે લેટર પહોંચે પ્લસ એ જલ્દીથી ધ્યાન આપે એ લેટર ઉપર, મતલબ એનો ડિલેમાં ન નાખે રિપ્લાય, અથવા તો એ કોઈને પણ આ બાબતે જણાવે નહીં, એવી કોઈ બી આપણી નોટ્સ જો એ લેટરમાં જાતી હોય તો આપણે ઉપર જે પત્રની અંદર એનું પરબીડિયું જે ભરાવીએ છીએ એમાં બી અર્જન્ટ લખી શકીએ છીએ આપણે. પ્લસ આપણું જે લેટર હોય છે જ્યાં ખાલી ભાગ જોવા મળે ત્યાં બી આપણે એને પર્સનલ અથવા તો કોન્ફિડેન્શિયલ કે એવું કંઈ લખીને આપી શકીએ છીએ. આના માટે ક્યારેક અન્ય રંગની શાહીનો ઉપયોગ કરે છે જેથી કરીને શું થાય? હાઇલાઇટ થાય. ગુજરાતીમાં આપણા માટે તાત્કાલિક, અગ્રમતા, અંગત, ખાનગી કે પછી ગોપનીય એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક લખી નાખવામાં આવે જેથી કરીને થશે એવું કે આપણું જે લેટર હોય ને એ લેટરનું પરબીડિયું છે ત્યાં પરબીડિયાની અંદર આ લેટર હોય તો આવી રીતે પરબીડિયું હોય તો અહીંયા સાઈડમાં જ લખી રાખવામાં આવે જેથી કરીને જે તે પર્સનને જે લેટર મળે, બરાબર છે, અને એ જ પર્સન ખોલી શકે. એ પહેલાં જો કોઈએ ખોલ્યું હોય તો એમને ખબર બી પડી જાય. તો અગ્રિમતા છે, અંગત છે, ખાનગી છે કે ગોપનીય છે એવા શબ્દોનો પ્રયોગ કરીને કરવામાં આવે છે. અને ક્યારેક આ શબ્દોની નીચે લીટી દોરી તેનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવે છે, હાઇલાઇટ કરી દેવામાં આવે. આ પ્રકારની નોંધના કારણે સંસ્થા કે પેઢીમાં અન્ય કોઈ વ્યક્તિ એ પત્ર વાંચશે નહીં અથવા તો તેમની પાસે જે અપેક્ષિત છે તે પ્રમાણે અમલ કરશે. મતલબ કે જેને એમણે હક હિસ્સા આપેલા છે તો એ પ્રમાણે જ એનો અમલ થશે. આવા જ પ્રકારની નોંધ પરબીડિયા ઉપર પણ કરવી અત્યંત જરૂરી છે. મોસ્ટ ઓફ પરબીડિયાની ઉપર કરી દે અને છેલ્લે જ્યારે લેટર ઓપન કરે ત્યારે લેટરના ઓપનના હાંસિયામાં જ ઉપર કહી દેવામાં આવે કે આ અર્જન્ટ છે અથવા તો પ્રાઇવેટ છે. પરંતુ બધા લેટરમાં પ્રાઇવેટ નથી હોતા. જ્યારે જરૂરિયાત છે પ્રાઇવસીની ત્યારે તમે પ્રાઇવસી રાખો તો વાત ઠીક છે, ત્યારે તમારે આ વર્ડિંગના યુઝ કરવાના થાય. પરંતુ દરેકે દરેક લેટર પ્રાઇવેટ નથી હોતા, કારણ કે દરેકે દરેક લેટર તો સંચાલકો વાંચવા માટે ફ્રી બી નથી હોતા. તો એ તો શું કરે છે કે એમના સ્ટાફની પાસે જ કરાવડાવશે. તો એ તો સ્ટાફની પાસે જ્યારે લેટર ઓપન થાય તો ઓફિસમાં બધાને ખબર પડતી હોય. તો દર વખતે જે લેટર જાય છે આપણો લેટર એ અંગત જ હોય એવું જરૂરી પણ નથી હોતું. જ્યારે અંગત હોય ત્યારે આવા વર્ડિંગ્સનો યુઝ કરવાનો. સેકન્ડ વન, ધ્યાનાકર્ષક રેખા એટલે એટેન્શન લાઇન. સામેવાળાનું એટેન્શન ખેંચવા માટે થઈને આ લાઈન લખવામાં આવે છે કે જેથી કરીને એનું ધ્યાન પડે એ લેટરની ઉપર. પત્ર લખનાર આંતરિક સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું સરનામું લખશે, બરાબર છે, અને પછી તે પરબીડિયા પર પણ એ જ સરનામું આવશે, બરાબર. જેને આપણે લેટર લખતા હોઈએ એ વ્યક્તિનું સરનામું તો પરબીડિયા ઉપર એક્ઝેક્ટ મિડલમાં આપણે લખીએ જ છીએ. પરંતુ જ્યારે પત્ર
જે તે સંસ્થા કે પેઢીની કોઈ એક ચોક્કસ વ્યક્તિને મળે અને તે જ વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપે અને એના માટે જે કરવાનું છે તેટલું ઘટતું કરે અથવા તો અપેક્ષિત હોય ત્યારે ધ્યાનાકર્ષક રેખામાં જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે. મતલબ કે એ વ્યક્તિ પર્સનલી આ બાબતને ધ્યાનમાં લે એટલા માટે થઈને ધ્યાનાકર્ષક રેખા લખવામાં આવે છે. જેમ કે આપણને અહીંયા કહ્યું છે કે મેનેજર શ્રી અનંત ટ્રેડિંગ કંપની, આ ઇન્ટરનલ એડ્રેસ છે, આંતરિક સરનામું અમદાવાદ. નીચે શું લખ્યું? શ્રી અમરેન્દ્ર પારઘીના ધ્યાનાર્થે, મતલબ અમરેન્દ્રભાઈ જે છે એમના ધ્યાનમાં રાખવા માટે આ લેટર અમે લખીએ છીએ. ધ્યાનાકર્ષક રેખા અમે ખેંચી રહ્યા છીએ. આ બાબત ખાસ નોંધવી જોઈએ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થયો હોય તો ધ્યાનાકર્ષક રેખાની જરૂર જ નથી રહેતી. બરાબર છે. હવે તમે આંતરિક એડ્રેસની અંદર અહીંયા તમે જો વ્યક્તિનું નામ લખેલું હોય તો પણ તમારે અહીંયા ધ્યાનાકર્ષક રેખા ખેંચવાની રિક્વાયરમેન્ટ પડતી નથી, કારણ કે એ વ્યક્તિનું નામ જ ઇન્ડિકેટ કરે છે કે આપણે આ વ્યક્તિના લેટર પહોંચાડવાનો છે અથવા તો એને ધ્યાનમાં લેવાનો બી છે. જ્યારે પત્ર વાંચનાર વ્યક્તિ પત્ર વાંચે ત્યારે સામાન્ય રીતે તેનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધનની વચ્ચે હોય છે, એટલે વિષય સૂચક રેખા હોય એની ઉપર તે લખવામાં આવતું હોય છે. ઉદાહરણમાં આપણને આપ્યું છે અને નીચે આપણને એમ બી કહે છે કે અંગ્રેજીમાં ફોર ધ એટેન્શન ઓફ શ્રી અમરેન્દ્ર પારઘી અથવા તો એટેન્શન શ્રી અમરેન્દ્ર પારઘી રીતે લખવામાં આવતું હોય છે. બીજા વિષયનો અધિકાર તો આપણે ગઈકાલે થઈ ગયું હતું. વિષય સૂચક રેખા એટલે કે સબ્જેક્ટ લાઇન. મોસ્ટ ઓફલી સબ્જેક્ટ લાઇન તો આપણે જો કે દરેકે દરેક લેટરમાં લખશું જ, કારણ કે વિષય સૂચક રેખા પત્રનો હેતુ અને પત્ર લખવાનો પ્રયોજન શું હતો ને શા માટે લેટર લખ્યો છે તે સૂચિત કરે છે. પત્ર વાંચનાર શરૂઆત કરે તે પહેલાં પત્ર વાચકને પત્રના વિષય વસ્તુનો ખ્યાલ વિષય સૂચક રેખાથી આવી જાય, એમને એ ખબર પડી જાય કે આ લેટર કયા સબ્જેક્ટ ઉપર આવેલો છે. કે ભાઈ પૂછપરછ માટે આવ્યો છે, ઓર્ડર માટે આવ્યો છે, ઓર્ડર રદ કરવા માટે આવ્યો છે, ઓર્ડરમાં કોઈ ખામી નીકળી છે એટલા માટે આવ્યો છે. તો એ બધી જ જાતની એમને ઇન્ફોર્મેશન મળી જાય જ્યારે લેટર રીડિંગ કરવાનું ચાલુ કરે તે પહેલાં, મતલબ કે એને એક આઈડિયા ક્લિયર થાય. આ રેખા આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં લખી શકાય અથવા તો સંબોધન પછી અને પત્રના મુખ્ય ભાગ પહેલાં પણ લખી શકાય. બરાબર છે. હવે એકચ્યુઅલી ધ્યાનાકર્ષક રેખા લખાય છે ને એના નીચે જ છે ને વિષય તરીકે લખવામાં આવતું હોય છે. કીધું છે કે વિષય કઠોળ અને અન્ય અનાજની જથ્થાબંધ ખરીદી બાબતે, મતલબ શેના માટે આ લેટર લખવામાં આવ્યું તો કે ભાઈ અન્ય અનાજ અને કઠોળ જે છે એની અમે હોલસેલમાં ખરીદી કરવા માંગીએ છીએ તે અંગે અમે આ લેટર લખેલો છે. નેક્સ્ટ કે છે આપણને બિડાણ એટલે કે એન્ક્લોઝર. હવે આ જરૂરિયાત પડે ને ત્યારે જ આ બાબત કરવાની થાય. બરાબર છે. જોડાણ કાંઈ બી વસ્તુ એવી છે કે જે લેટરની સાથે ડોક્યુમેન્ટેશન મોકલવા જરૂરી છે તો આપણે એને જોડાણ કહેશું. પત્રને જ્યારે પરબીડિયામાં મૂકીને તેના મેળવનારના સરનામે મોકલવામાં આવે ત્યારે કેટલાક સંજોગોમાં પત્રમાં વર્ણવેલા આનુષંગિક માહિતી આપતા કાગળો પણ જોડવામાં આવે છે. ઘણી વખત રિક્વાયરમેન્ટ હોય ને એમાં ડોક્યુમેન્ટે આપણે મોકલવા પડે છે. જેમ કે આપણે રિઝ્યુમ આપીએ છીએ, કોઈ એપ્લિકેશન આપીએ છીએ એમાં રિઝ્યુમ આપે તો આપણા રિઝલ્ટની, આપણા એલસીની બધાની કોપી જે છે એ આપણે સાથે એટેચડ કરવી પડે છે. તો એટેચડ જ્યારે કરે આપણે સ્ટેપલર મારીને જ્યારે એટેચડ કરીએ છીએ, અધરવાઇઝ તમે બીજી રીતે આપો છો ત્યારે એન્ક્લોઝર એટલે મતલબ કે બિડાણ એ લેટરમાં લખવું પડે છે. આનુષંગિક માહિતી આપતા કાગળો એટલે એને જે જરૂરિયાત છે તેવા કાગળો ડોક્યુમેન્ટેશન પણ આપવામાં આવે છે, મોકલવામાં આવે છે, જોડવામાં આવે છે અને તે પ્રક્રિયાને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નોકરી માટે અરજીના પત્ર સાથે માર્કશીટ અને સર્ટિફિકેટની નકલો બીડવામાં આવે છે. બિડાણ વિશેની નોંધ પત્રના કાયમી ભાગ હસ્તાક્ષર પછી ડાબી બાજુ લખવામાં આવે. હવે આપણો આ લેટરનો ભાગ હોય, બરાબર છે, તો આ લેટરમાં આપણે અહીંયા શું કરીએ છીએ, શુભેચ્છા દર્શક સમાપન લખીએ, નીચે આપણે સહી કરીએ. જેવી સહી થઈ જાય એટલે અહીંયા ડાબી બાજુ અહીં બિડાણ લખાય. બિડાણ કરીને આપણે અહીંયા લખી નાખવું પડે કે ભાઈ 12મા 12થની માર્કશીટ જે આપણે મોકલીએ છીએ તે, બરાબર છે, તો કે ભાઈ એલસી લિવિંગ સર્ટિફિકેટ
એ બધું અહીંયા આપણે એક નોટ કરી દેવાનું, જેથી કરીને એમને ખબર પડે કે બિડાણમાં શું શું વસ્તુ આવેલી છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટેશન આવેલા છે. અહીં આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું જ છે, ધોરણ 12ની માર્કશીટની નકલ, બીકોમના 3 વર્ષની માર્કશીટની નકલ, બીકોમની ડિગ્રી સર્ટિફિકેટની નકલ, બરાબર છે. તો ડાબી બાજુ એકચ્યુઅલી લખવામાં આવે, જ્યારે આપણું અહીંયા સહી પૂરી થઈ જાય પછી એક્ઝેક્ટ એની નીચેની લાઇનમાં બિડાણ અહીં લખવામાં આવતું હોય છે. એક કરતાં વધારે બિડાણ હોય તો તેની કુલ સંખ્યા પણ લખવામાં આવશે અથવા તો તેની માહિતી પણ આપવામાં આવે છે, બરાબર છે. અને એ અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપેલું છે. કાં તો બધી ઇન્ફોર્મેશન આપણે આપી દેવાની કે ભાઈ કુલ 3 બિડાણ છે, અને કાં તો આપણે કે આ 3 બિડાણ છે એ આપણે શું કરવાનું, ઇન્ફોર્મ કરી દેવાનું. તો આજે અહીંયા સુધી રાખીએ. કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા અને ટપાલ રવાનગી અંગેની સૂચના જે છે એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ટિલ ધેન તમારા જ્ઞાનમાં સતત વધારો થાય તેવી ભગવાનને પ્રાર્થના.